આ છે આપણા હીરો અને આ છે આપણી હિરોઈન. કઈ કેવું દોસ્તો તમે કમેન્ટ કરીને કહેજો આ હીરો કેવો લાગે, હિરાણી કેવી લાગે, ગાડી કેવી લાગે, કેમેરામેન કેવો લાગે. હિરાણી બદલવી હોય તો કીજો, હીરો બદલવો હોય તો કીજો, કેમેરામેન બદલવો હોય તો કીજો. ટેન્શનમાં છે બસ. શું થાય? શું થાય? રેડી પડ જાય મોઢ હાક દે જરા હમણાં કરી દે. અરે કઈ નહીં થયું. અરે પણ જય રેડી પડ. અરે યાર હા જય રેડી પડ. આ તો હાથ કર નાખ્યા તો લોકો જો. નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું લલિત પલાસ અને લલિત પલાસ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દોસ્તો કાલેના વ્લોગમાં ઝક્કાસ મજા આવી, મોજ કરી, કાલે જલસા કરી. અર્જુનભાઈનું શૂટિંગ હતું એટલે મજા આવી ગઈ. બાકી આજે પણ અર્જુનભાઈનું ફરી શૂટિંગ છે. આજે અવંતિકા રિસોર્ટમાં શૂટિંગ છે, કાલે કરવાનું હતું. તો આજે આપણે શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ. આ છે વિલ્લુ, સોરી પીયુ, આ છે લીસુ. તો આ લોકોને એની સ્કૂલ પર મૂકીશું અને ફરી આપણે જઈશું શૂટિંગમાં. ચાલો જિગ્નેશભાઈની ગાડી લઈને જઈએ, મારી ગાડી ઘરે છે. કોઈ બી એક ગાડી લઈને જઈએ, કેમ કે સાંજે પાછા નાઇટમાં અલગ અલગ ગાડી લઈને આવવાનું. તો ફિલહાલ જઈએ જિગ્નેશભાઈ પાસે અને એમની ગાડી લઈને જઈશું. ચાલો ગાડી થાય. તું કઈ જાય? ચાલો તો ફાઇનલી દોસ્તો નીકળી ગયા છે અમે દાહોદ જવા માટે અને જઈએ ડાયરેક્ટ અવંતિકા રિસોર્ટ પર. ત્યાં જઈને વાત કરીશું. જે અવંતિકા રિસોર્ટનો જે માલિક છે એની સાથે આપણો મસ્ત વ્યવહાર છે, તાજું ભણે છે. તો જઈએ ત્યાં અને ફરી અર્જુનભાઈને ફોન કરીશું અને ત્યાં બોલાવીશું. તો આપણે ડાયરેક્ટ જઈશું અવંતિકા રિસોર્ટ પર. ફિલહાલ નીકળી ગયા છે, પણ કાલેના વ્લોગમાં કંઈક અલગ મજા આવે, તો આજના વ્લોગમાં પણ કંઈક અલગ મજા આવશે. તો બને રહો વ્લોગમાં. ફિલહાલ આપણે દાહોદ જઈએ. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે અવંતિકા રિસોર્ટ પર અને અંદર શૂટિંગ કરવાનું છે. જે અવંતિકા રિસોર્ટનો માલિક છે એને મેં કાલે ફોન કરેલો, આજે ફોન કર્યો નથી. આજે આપણે રૂબરૂ મળીને કામ ચાલુ કરીશું. તો અર્જુનભાઈની ગાડી સામે છે, એ લોકો લગભગ અંદર છે. તો જોઈએ કઈ બાજુ છે એ લોકો. ત્યાં છે અવંતિકા રિસોર્ટ. આમાં આપણે આવ્યા હતા એક પ્રોગ્રામમાં, ડીજેનો પ્રોગ્રામ હતો, ડીજે ડાન્સનો. તો બહુ જોરદાર હતો. તો શૂટિંગ કરીએ આજે, દેખીએ કેવો માહોલ રહેશે. બાકી અવંતિકા રિસોર્ટમાં આવવાનું ભૂલતા નહીં તમે, એક નંબર છે. દોસ્તો આપણે આવી ગયા છે અવંતિકા રિસોર્ટમાં અને અહીંયા આપણે શૂટિંગ કરવાનું છે. અને આગળ અહીંયા એક પ્રોગ્રામ હતો, તમને વિડીયોની ક્લિપ થોડી દેખાઈ જશે. અહીંયા એક પ્રોગ્રામ હતો, એના પ્રોગ્રામમાં ખૂબ મજા આવી હતી. અને આ છે અવંતિકા રિસોર્ટ. આમાં ખૂબ સારું શૂટિંગ કરવા જેવું છે. તમે અહીંયા આવી અને પરમિશન લઈ અને જે કંઈ ભાડું જોતા માંગતા હોય એ આપી અને તમે શૂટિંગ કરી શકો છો. ફિલહાલ અમે અહીંયા આજનું શૂટિંગ અહીંયા છે. તો તમારે કોઈ બી સગા સંબંધીઓ સેટીના હોય, રોકાવાનું હોય કે હોટલમાં કંઈ બી મતલબ કંઈ બી વગેરે વગેરે તમે કંઈ બી પ્રોગ્રામ કેવો બી કરવાનો હોય, લગ્ન હોય, તો અહીંયા તમે કરી શકો છો. અવંતિકા રિસોર્ટ ખૂબ જોરદાર છે. આની પાછળ બી એક નંબર છે. ત્યાં સ્વિમિંગ પુલ જેવું છે અને બેસવાનું બધું બહુ જોરદાર છે. તો તમે ક્યારે પણ અહીંયા આવી શકો છો અને અહીંયા આવીને સિક્યુરિટી જોડે વાત કરીને તમે અહીંયાથી અંદર એન્ટર થઈ શકો છો. બાકી આજે આપણું શૂટિંગ અહીંયા છે, તો શૂટિંગ કરીશું અને દેખીએ આજનો માહોલ કેવો રહેશે. અર્જુનભાઈ લોકો આવ્યા છે બહારથી, અંદર આવે એટલે આપણે શૂટિંગ સ્ટાર્ટ કરીશું. પણ હજુ ફિલહાલ વાયન કે ભાઈ આવ્યા નથી, યાજ્ઞિક કેમેરામેન. તો એ આવશે એટલે સ્ટાર્ટ કરીશું શૂટિંગ. તો જિગ્નેશભાઈ લોકેશન બઢિયા છે. કાલનું પાછું ડેન્જર હતું, સાબાના પાળવાળું. આ બી છે, શૂટિંગ કરીએ, એક્શનથી કરીશું. કડક આગળ બી કરીશું. અહીં એકવાર આગળ આપણે કરેલું, તમે દેખ્યું હોય. હા, ખોવાળા ખોઈ ગયા. તો બન્યા રહો વ્લોગમાં. એ લોકો આવે ત્યાં સુધી આપણે. તો આજનું શૂટિંગ અહીંયા થશે. આ છે સ્વિમિંગ પુલ, આ છે અવંતિકા હોટલ. આની અગાડી આપણી ગાડી, ત્યાં મોટો આગળનો રિસોર્ટ છે, એની પાછાડી છે આ સ્વિમિંગ પુલ. તો અહીંયા થોડું શૂટિંગ કરવાનું છે, અહીંયા પણ કરવાનું છે, અહીંયા કરવાનું છે, ત્યાં પણ કરવાનું છે. તો જેટલું કંઈ શૂટિંગ કરશું એ અહીંયા કરીશું. અને પ્રોબ્લેમ એક થઈ ગઈ છે કે પેલો ભાઈ જઈ રહ્યો, સ્પીકરમાં ચાર્જિંગ નહોતું. આખી રાત ચાર્જિંગ મૂક્યું, થયું નહીં. એમ કે તો હું પ્રોબ્લેમ આવ્યો ખબર નહીં. બાકી હવે અર્જુનભાઈ આવે પછી શૂટિંગ ચાલુ કરીએ અને સ્પીકર ખાસ જોઈશે જરૂરી. તો આપણા કેમેરામેન યાજ્ઞિકભાઈ આવી ગયા છે. બોલો ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બે આંગળી વતાડી મતલબ ભાજપમાં વોટ નાખો એમ કહેજો. હા, તારે શું કેવું છે? એમ આંગળા વતાડા છે કે એમ વતાડા? મોદી એટલે મતલબ હું મને વોટ આલો. હા, નોટ આલો, અલગ ટિકિટ. તો દેખ્યા કેટલા વાગ્યા સુધી શૂટિંગ ચાલે છે. બાકી સ્વિમિંગ પુલમાં આપણે કોઈ દિન ઉંગળ્યા નથી. દેખો આ કૂદી તા પડે, કૂદી પડવા લે. હે, સ્વિમિંગ પુલમાં આ કૂદી પડવાનું. હું પૈસા હું લે ગયા. તો પહેલું શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. પહેલો શોટ યાજ્ઞિકભાઈ રેડી, ત્યાં છે જિગ્નેશભાઈ સમજાવે છે. અને આ છે અર્જુન મેળા. અને આ પેલા 2-3 હેલ્પર બટા છે, એવું નહીં દેખાડું. આ છે કેમેરા અને આ છે અવંતિકા રિસોર્ટ. તો
ખૂબ સારું લોકેશન છે, તમે પણ આવી શકો છો અહીંયા પરમિશન લઈને. અને બીજી ખાસ વાત કે આજના શૂટિંગમાં કેવો મજા આવે છે, બન્યા રહો બ્લોગમાં. ફિલહાલ ફર્સ્ટ શોટ ચાલુ થાય છે. યાજ્ઞિકભાઈ અહીંયા છે. યાજ્ઞિકભાઈ ચાલુ કરો, ચાલો. તો દોસ્તો ફિલહાલ ઉપર રૂમનું શૂટિંગ છે, તો ઉપર રૂમનું શૂટિંગ કરવા આવ્યા છે. મસ્ત આ લોકો બધા સીડીથી આવી ગયા જો. અને ઉપર રૂમ જોરદાર છે. બાકી અહીં સામે રૂમ પેલી બાજુ. ના હમણાં ગયા, મેં ખોલીને ગયા છે, હમણાં ખોલાડ્યા રૂમ વિશે અહીંના મતલબ ખોલવા વાળા છે. ચાલો જાઓ જાઓ અંદર જાઓ. હા યાજ્ઞિક फिलहाल शूटिंग चल रहा है. मस्त अंदर एक मस्त रूम है. તો દોસ્તો ફિલહાલ આપણું શૂટિંગ જે રૂમમાં થયું છે એક નંબર મતલબ જોરદાર શૂટિંગ થયું છે. શું કહેવું અર્જુનભાઈ? એક જોરદાર થયું છે. જોરદાર શૂટિંગ થયું છે. દાહોદની અંદર આવેલું છે અવંતિકા રિસોર્ટ. અવંતિકા રિસોર્ટ. તો જોરદાર છે મિત્રો. હિન્દી સોંગ છે આપણું અને પ્રથમ વાર કર્યું છે કેમ કે જોરદાર પીક નવા અંદાજ કરે છે તો ગજબ એટલે મતલબ રૂમ બી તમે શું કહું, તમે બ્લોગમાં જોશો તો તમને મજા આવી જશે, રિયલમાં જોશો તો તમે ડબલ મજા આવશે. તો આ છે આપણા હીરો અને આ છે આપણી હિરોઈન. કઈ કેવું? बस बहुत हो गया. तो शूटिंग अच्छा हुआ ऊपर वाला. अभी इधर थोड़ा बाकी है तो ये भी शूटिंग कर लेते हैं, फिर देखते हैं. बाकी यहाँ के जो मालिक है अवंतिका रिसोर्ट के, उसने हमको बहुत अच्छा सपोर्ट किया. क्या बोलते हैं अर्जुन भाई? है क्या नहीं? जोरदार, बहुत अच्छा सपोर्ट किया. सुबह से हमने फ़ोन पे अभी तक मिले तक नहीं है, फ़ोन से बात कर रहे हैं भैया ये करवा दो ये करा दो, तो सब मतलब अवेलेबल करवा रहे हैं. तो अच्छा है, मतलब आप कभी भी यहाँ शूटिंग करने आ सकते हो. लगन शादी कुछ भी हो तो यहाँ आके पूछ सकते हो. नाइट में हाँ हाँ नाइट में पार्टी होती है. आगे मैंने ब्लॉग डाला था, तो आप कभी भी आना, मैं नंबर डाल दूंगा, आप फ़ोन करके पूछ लेना चार्ज क्या है. तो देखते हैं, अभी आगे कुछ शूटिंग बाकी है तो वो भी ख़त्म करते हैं. चलो ठीक. 1 2 3. તો દોસ્તો ફાઇનલી આપણું શૂટિંગ અહીંયાનું પતી ગયું છે. બહાર થોડું બાકી છે અને આ છે અવંતિકા રિસોર્ટ. અહીંયા ખૂબ મતલબ બહુ મોંઘા બહુ ડેન્જર રૂમ અહીંયા તમને અવેલેબલ થઈ જશે. તમે ક્યાંથી પણ આવતા હોય તો તમને અહીંયા રહેવાની સુવિધા થઈ જશે. લગ્ન 31st તમે કંઈ બી અહીંયા પ્રોગ્રામ જે બી તમારે કરવો હોય, લગ્નનો પ્રોગ્રામ જે બી અહીંયા કરવો હોય, તમે અહીંયા આવીને મળી શકો છો. હું તમને અહીંયા નંબર આપી દઉં છું. આ નંબર પર કોલ કરીને તમે પૂછી શકો છો રેટ શું છે. રૂબરૂ મળીને વાત કરશો તો ઓર સારું રહેશે. અને અહીંયાના જે મેન સાહેબ છે બહુ મસ્ત સાહેબ છે, તમે આવીને વાત કરશો તો મજા આવી જશે. તો દોસ્તો અર્જુનભાઈનું શૂટિંગ અહીંયા જોરદાર થયું છે. તમારે પણ શૂટિંગ કરવું હોય કે વેડિંગનું હોય કે પછી સમજી લો કે લગ્નનું હોય કે કઈ 31સ્ટની પાર્ટી હોય, તમે કંઈ બી કરી શકો છો અહીંયા.
અને અહીંયા તમને હું નંબર આપી દઉં, એમાં ફોન કરીને પૂછી લેજો. અને આ હોટલને તમે વિઝિટ ના કરી હોય તો જરૂર વિઝિટ કરજો. દાહોદથી લગભગ 3 કિલોમીટરની અંદરમાં આવેલી છે, તો તમે આવી શકો છો. ફિલહાલ આપણું શૂટિંગ પતી ગયું છે અને અહીંયા એ લોકો બધા રેડી છે. તો મળીએ આગળ. હજુ શૂટિંગ થોડું બાકી છે, તો એ શૂટિંગ પતે એટલે આપણે જમવા જઈશું. ફિલહાલ તો ભૂખ લાગી છે. તો ફાઇનલી દોસ્તો શૂટિંગ પતી ગયું છે, થોડુંક બાકી છે, લેવાનું બાકી છે, પણ ફિલહાલ બધાને લાગી ગઈ ભૂખ. તો આ આવી ગઈ આપણી પ્લેટ અને આ છે યાજ્ઞિકભાઈ. ચાલો ભાઈ ચાલુ કરો, ચાલુ કરો. જિગ્નેશભાઈએ ચાલુ કરી દીધું, અરવિંદ, અલ્કેશ, બધા ભાઈઓ જોઈ શકો છો તમે. તો ચાલો ચાલુ કરીએ, જલ્દી ફટાફટ ખાઈ અને ફરી જઈએ શૂટિંગ કરવા. આ તો પંજાબી થાળી. આમાં શું નહીં મળે? લે પાપડ નહીં મળે, ગુલાબજાંબુ નહીં મળે. તો આપણે શૂટિંગનું કામ પતી ગયું છે. ઓલમોસ્ટ આ બીજા લોકેશન પર આવી ગયા છે. ફિલહાલ અહીંયા શૂટિંગનું કામ ચાલે છે અને આ ક્લિપ લાસ્ટ છે. આ ક્લિપની શૂટિંગ પતાવી અને ફરી આપણે જઈશું ઘરે. ફિલહાલ આ લાસ્ટ શૂટિંગ બાકી છે, હે નહીં ગાડીની મેં. તો આ શૂટિંગ આપણે પતાવીને ફરી જઈશું ઘરે. બાકી આ લાસ્ટ શૂટિંગ છે, તો દેખીએ આ ક્લિપ કેવી રહેશે. બાકી જઈશું ઘરે. દયા પ્રભુની, ધર્મ ન જય. અર્જુનભાઈ બ્લેક કપડામાં ડેન્જર લાગી રહ્યો. હા ને બેવની જોડી કેવી કીધું મને જરીક કમેન્ટ કરીને. સારું છે દોસ્તો. તમે કમેન્ટ કરીને કહેજો આ હીરો કેવો લાગે, હિરાણી કેવી લાગે, ગાડી કેવી લાગે, કેમેરામેન કેવો લાગે. હિરાણી બદલવી હોય તો કીજો, હીરો બદલવો હોય તો કીજો, કેમેરામેન બદલવો હોય તો કીજો, આ ભાઈ બદલવો હોય તો કીજો. જીન બદલવો હોય ને હમણાંના શૂટિંગમાં બદલ નાખો. હિરોઈન તો આવશે. અર્જુનભાઈ કીધું એટલે વાત પૂરી. તો કેમેરામેન કદાચ બદલવો પડે, એને પૂછ લેવું પડે. ઓ ભાઈ, હા ના ભાઈ, શું થાય? તને થાય? તને થાય? હે શું થાય? ટેન્શનમાં છે બસ. શું થાય? શું થાય? રેડી પડી જાય, મોઢ હાક દે યાર, હમણાં કરી દે. તો ફાઇનલી આ છેલ્લી ક્લિપ છે. આ શૂટિંગ પતે એટલે આપણે જઈશું ઘરે.